હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? બસ મોજમાં રહેવું. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12 કોમર્સ. એની અંદર તમે પહેલું ચેપ્ટર જે ભણો છો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આ સંચાલનના સ્વરૂપની અંદર આજે છેલ્લો લેક્ચર એવું કહી શકાય કે સંચાલનના કાર્ય વિસ્તારો. અને આ જે સંચાલનના કાર્ય વિસ્તારો છે એમાંથી ઓલરેડી 2 કાર્ય વિસ્તારો તમે અગાઉના લેક્ચરની અંદર સમજી ગયા છો. અને આજે કયા 2 કાર્ય વિસ્તારો સમજવાના છે? તો કે નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. કયા 2 કાર્યો સમજવાના છે કાર્ય વિસ્તારોમાં? તો કે નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. આ 11મો લેક્ચર છે અને આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર પણ રહેલો છે. તો જોઈએ છે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આ 11મો લેક્ચર પહેલા ચેપ્ટરનો. એમાં આજે સમજવાનું નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. એમાંથી પહેલું નાણાકીય સંચાલન વિશે સમજૂતી મેળવીએ. નાણાકીય સંચાલન એટલે શું? તો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ નાણાકીય સંચાલનની થોડી પ્રસ્તાવના, જે વિકલ્પ કે ટૂંકા પ્રશ્નમાં તમને અલગ અલગ પ્રશ્ન પૂછતા હોય છે એને ધ્યાનમાં રાખી થોડીક સમજૂતી મેળવી લઈએ, ત્યારબાદ એનો અર્થ સમજશું. તો જોઈએ કે ધંધાકીય એકમમાં નાણું જે છે તેને કેની સાથે સરખાવવામાં આવે છે? તો કે રક્ત સમાન ગણવામાં આવે છે. યાદ રાખજો, માનવ શરીરના કયા અંગ સાથે નાણાને સરખાવવામાં આવે છે? તો કે માનવ શરીરના જે રુધિર છે, જે લોહી છે, જે રક્ત છે એની સાથે નાણાને સરખાવવામાં આવે છે. યાદ છે ને? આયોજનને મગજ સાથે સરખાવવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાને હાથ અને પગ સાથે સરખાવવામાં આવે છે. રેડી? એવી જ રીતે જે નાણાકીય સંચાલન છે એને રક્ત સમાન ગણવામાં આવેલું છે. બરાબર? વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા સાથે સરખાવવામાં આવે છે. સંકલનને આત્મા સાથે સરખાવવામાં આવે છે. તો આ નાણું જે છે એને કેની સાથે સરખાવવામાં આવે છે? તો કે રક્ત સમાન ગણવામાં આવે છે, રક્ત સાથે સરખાવવામાં આવે છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. સાચી વાત છે, નાણાં વગર ક્યારેય કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. કારણ કે કોઈ પણ પ્રવૃત્તિની અંદર હવે નાણું છે એ કેન્દ્ર સ્થાને છે. બરાબર? અત્યારે અર્થવ્યવસ્થાનું મુખ્ય અંગ હોય તો એ નાણું છે. નાણાં સાથે જ એનું મૂલ્ય નક્કી થતું હોય છે. એટલા માટે નાણાં વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. ઓકે, કેમાં તો કે ધંધાની તમારે સ્થાપના કરવી હોય, ધંધાનો વિકાસ કરવો હોય, ધંધાનું તમારે વિસ્તરણ કરવું હોય તથા આધુનિકરણ માટે કેની જરૂર પડે છે? તો કે નાણાંની જરૂર પડે છે. આમ ધંધાની સ્થાપના કરવા માટે, વિકાસ કરવા માટે, વિસ્તરણ કરવા માટે, આધુનિકરણ માટે, નવી ટેકનોલોજીની વસાવવા માટે પણ નાણાંની જરૂર પડે છે. એટલા માટે નાણું એ ધંધારૂપી એકમની અંદર કેના સમાન છે? તો કે રક્ત સમાન રહેલો છે. ઓકે, આગળ જોઈએ એનો અર્થ. નાણું એટલે શું? નાણાંનો અર્થ તો કે નાણાકીય સંચાલન એટલે પહેલા તો નાણાં કાર્યનું સંચાલન. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. બરાબર? આ ખાસ યાદ રાખજો, નાણાં કાર્યનું સંચાલન. વિકલ્પ કે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે નાણાકીય સંચાલનને અન્ય કયા નામે ઓળખાય? તો કે નાણાં કાર્યનું સંચાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? આગળ જોઈએ કે નાણાં કાર્ય એટલે શું? તો કે આ નાણાંનું કાર્ય એટલે શું? નાણાકીય સંચાલન એટલે શું? એની વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો કે યોગ્ય જગ્યાએથી નાણાં મેળવવાનું કાર્ય, નાણાં મેળવ્યા પછી એનો સારી રીતે શું કરવાનો? ઉપયોગ કરવાનો. એટલે સમજી લેજો પાછું, નાણાં મેળવવાનો, નાણાંનો સારી જગ્યાએ ઉપયોગ કરવાનો, નાણું તમે પ્રાપ્ત કર્યા એનો સારી જગ્યાએ ઉપયોગ કર્યો, એટલે સારી જગ્યાએ ઉપયોગ કર્યો હશે તો એમાંથી તમને શું પ્રાપ્ત થશે? આવક, નફો. અને એ જે આવક પ્રાપ્ત થાય, એ જે નફો પ્રાપ્ત થાય એની ફાળવણી કરવાનું કાર્ય એટલે નાણાકીય સંચાલન. પાછું રિપીટ કરી લઈએ કે નાણાંની યોગ્ય પ્રાપ્તિ, નાણાંનો ઉપયોગ અને એમાંથી જે આવક થાય, નફો થાય એની ફાળવણી, એને શું કહેવાય? તો કે નાણાકીય સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. જે નાણાકીય સંચાલન છે એ ધ્યેયપૂર્ણ માટે યોગ્ય વ્યવસ્થિત રીતે થવું જોઈએ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. યોગ્ય સમયે નાણાં મળી જવા જોઈએ, નહીંતર નકામું છે. તદુપરાંત કોઈ વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો બીજી કઈ વ્યાખ્યા યાદ રાખી શકો છો?
તો કે ડોક્ટર પાઇસની, બરાબર. પાઇસની વ્યાખ્યા મુજબ બહુ સરળ એવી વ્યાખ્યા આપેલી છે નાણાકીય સંચાલનની કે એકમમાં જ્યારે જ્યારે નાણાંની જરૂર પડે અને ત્યારે ત્યારે નાણાં મળી રહે એવી વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. જો તમારે જ્યારે જ્યારે નાણાંની જરૂર પડે અને ત્યારે ત્યારે તમને નાણાં મળી રહેતા હોય તો તમારી પાસે નાણાકીય સંચાલન છે. તમે કરોડોપતિ છો પણ જ્યારે તમારે નાણાંની જરૂર પડે છે ત્યારે તમને નાણાં મળતા નથી તો તમારી પાસે નાણાકીય સંચાલન નથી, બરાબર. એટલે આ નાણાકીય સંચાલન મહત્વનું છે. એવું જરૂરી નથી કે ઔદ્યોગિક એકમમાં, ધંધાકીય એકમની અંદર, સામાજિક ક્ષેત્રે પણ, ઔદ્યોગિક ક્ષેત્રે પણ, શૈક્ષણિક ક્ષેત્રે પણ, તમામ ક્ષેત્રોની અંદર નાણાકીય સંચાલન હોવું ખૂબ જ જરૂરી છે. જે ઘરમાં નાણાકીય સંચાલન ધરાવતા હોય, નાણાકીય સંચાલન આવડતું હોય એવી નારી, એવી સ્ત્રી ઘરમાં આવે એટલે એનું ઘર ઉભરે, એટલે કે એના ઘરની અંદર ધનની વર્ષા થાય. એ ટીપે ટીપે સરોવર ભરે એમ નાણાંની બચત કરે, યોગ્ય કરકસર ભર્યો ઉપયોગ કરે અને નાણાંની બચત કરી અને ઘરની અંદર બચતની ટેવ પાડે. અને જેની પાસે નાણાકીય સંચાલન નથી એવું વ્યક્તિના હાથમાં નાણાકીય સંચાલન જાય એટલે ગમે એટલા પૈસા કમાઈ લાવો બધા વપરાઈ જાય. સમજાયું? એટલે આ નાણાકીય સંચાલન અગત્યનું રહેલું છે. આગળ જોઈએ આપણે નાણાકીય સંચાલનની અંદર નાણાકીય સંચાલન માટેના કાર્યો. નાણાકીય સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય છે. નાણાકીય સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય જોઈએ આપણે. પહેલું, નાણાંની જરૂરિયાતોનો તમારે અંદાજ લગાવો. કેટલા નાણાંની જરૂરિયાત છે તેનો પહેલા અંદાજ લગાવવો જોઈએ. આડેધડ નાણાં ન મેળવવા જોઈએ. કોઈ પણ કાર્ય કરો છો એમાં તમારે કેટલા નાણાંની જરૂરિયાત, કેટલા નાણાંની જરૂર પડશે તેનો પહેલા અંદાજ લગાવો, જેને કહેવાય નાણાંની જરૂરિયાતોનો અંદાજવી. બરાબર? નાણાંની જરૂરિયાતો અંદાજવી એટલે કે નાણાંની જરૂરિયાતોનો અંદાજ લગાવો કે આપણે કેટલા નાણાંની જરૂર પડશે. તમે લગ્ન પ્રસંગ કરો તો પહેલા એ વિચારો ને કે લગ્ન પ્રસંગ માટે આપણે કેટલા નાણાંની જરૂર પડશે, એને કહેવાય નાણાંની જરૂરિયાતો અંદાજવી. ઓકે. પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. કેવો સમય છે, તમારી પાસે કેટલા નાણાં પડ્યા છે, કેટલા નાણાં બહારથી આપણે જરૂર પડશે, કેટલા ઉછીના લેવાના છે, કેટલા સગાવાલા પાસેથી મેળવવાના છે, આપણે નાણાં મળે છે કે તે મળશે કે કેમ, તેની માટે સમયની દ્રષ્ટિએ નાણાંનું યોગ્ય આયોજન કરવું. ક્યાં ક્યાં કેટલા નાણાં, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, ક્યાંથી નાણાં મેળવશું તે અંગેનું આયોજન, એટલે કે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. ત્યારબાદ અંદાજપત્ર તૈયાર કરવું. શું તૈયાર કરવું? અંદાજપત્ર બનાવવું. નાણાકીય સંચાલનનો એક ભાગ છે. અંદાજપત્ર એટલે શું? તો કે ભવિષ્યની, કેવી? ભવિષ્યની શું? તો કે આવક અને જાવકનો શું દર્શાવો? તો કે અંદાજ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. યાદ રાખી લેજો. ભવિષ્યની આવક અને જાવકનો અંદાજ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. આ અંદાજપત્ર બહુ મહત્વનું છે. ભવિષ્યમાં તમારે કેટલો ખર્ચ થવાનો છે અને ભવિષ્યમાં તમારે કેટલી આવક થવાની છે તે અંગેનો અંદાજ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર. આપણે ધંધાકીય એકમોની અંદર અનેક પ્રકારના અંદાજપત્રો હોય છે. આમ જોઈએ તો ઔદ્યોગિક એકમમાં ટોટલ એવું કહેવાય છે 28 પ્રકારના અંદાજપત્રનો ઉપયોગ થતો હોય છે. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અંદાજપત્રના પ્રકારો જણાવો. તો મૂડીને લગતું અંદાજપત્ર, ખર્ચને લગતું અંદાજપત્ર, આવકને લગતું અંદાજપત્ર, બરાબર, વેચાણને લગતું અંદાજપત્ર, આવા અનેક પ્રકારના અંદાજપત્રો હોય છે. બરાબર? તો આ અંદાજપત્ર બનાવવું એ પણ નાણાકીય સંચાલનમાં સમાવેશ થાય. આવકની ફાળવણી કરવી. આમ જોઈએ તો તમને વ્યાખ્યા આવડતી હોય ને તો પણ તમને 3 પોઈન્ટ આવડી જાય કે નાણાંનો યોગ્ય જગ્યાએથી પ્રાપ્ત કરવા એટલે કે નાણાં મેળવવા, ત્યાર પછી એનો નાણાંનો સારી જગ્યાએ એનો ઉપયોગ કરવો, આગળનો પોઈન્ટ આવશે, અને નફાની ફાળવણી કરવી. જો એ છે જે તમે આવક પ્રાપ્ત થાય એની યોગ્ય જગ્યાએ ફાળવણી કરવી. કેવી રીતે ફાળવણી કરવી? તો કે નાણાં તમે દાખલા તરીકે શેર મૂડી એકત્ર કરેલી છે, એના દ્વારા મેળવેલા છે શેર દ્વારા, અથવા તો ડિબેન્ચર દ્વારા નાણાં મેળવ્યા છે, તો શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવવું, ડિબેન્ચર ધારકોને વ્યાજ ચૂકવવું, તમે લોન લીધેલી છે તેના હપ્તા ભરવા, કર્મચારીઓને વેતન ચૂકવવું, તો આ બધી જે બાબત છે એને કહેવાય આવકની ફાળવણી કરવી. ઓકે. આગળ જોઈએ
કે મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. યાદ રાખજો, આ નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા એટલે શું? તો નાણાંના પ્રાપ્તિ સ્થાનો જે પસંદ કરવાની વાત છે એ ખાસ યાદ રાખી લેજો કે શા માટે નાણાંને પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા જોઈએ. નાણાંના પ્રાપ્તિ સ્થાનો પહેલા તો મૂડી માળખું એટલે શું? તો મૂડી માળખું છે ને, મૂડી માળખું એની અંદર ઇક્વિટી શેર દ્વારા નાણાં પ્રાપ્ત કરવા, ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત કરવા, કે ઇક્વિટી શેર અને ડિબેન્ચર બંને દ્વારા નાણાં પ્રાપ્ત કરવા, કે ઇક્વિટી શેર, ડિબેન્ચર અને અન્ય પ્રકારો દ્વારા નાણાં પ્રાપ્ત કરવા. આખે વિષયને શું કહેવાય? મૂડી માળખાનો વિચાર કહેવાય. બરાબર? એટલે કે તમે ઉછીના નાણાં મેળવો છો, શેર દ્વારા માલિકીની મૂડી મેળવો છો, તે અંગેનું આખું નક્કી. એટલે નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા તે સમજવું. એટલે કે નાણાં શેર દ્વારા, નાણાં ડિબેન્ચર દ્વારા કે નાણાં લોન દ્વારા કઈ રીતે નાણાં પ્રાપ્ત કરવા છે તે અંગેનો આખો કાર્યક્રમ તૈયાર કરવો, જેને પણ નાણાકીય સંચાલનમાં સમાવેશ થતો હોય છે. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી તો સ્વાભાવિક છે કે નાણાં મેળવવા માટેની પછી આગળ કાર્યવાહી કરવી. જો શેર દ્વારા નાણાં મેળવવા હોય તો શેર બહાર પાડવા પડે. બરાબર? લોન દ્વારા નાણાં મેળવવા હોય બેંકમાંથી તો ડોક્યુમેન્ટ તૈયાર કરી અને તે બેંકમાં જમા કરવા પડે. એમનામ તો પૈસા મળી ન જાય, તો એ અંગેની કાર્યવાહી તૈયાર કરવી. અને મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો. આવી ગયું ને? નાણાંની પહેલા પ્રાપ્તિ કરો, જો અહીંયા કીધું નાણાંની પ્રાપ્તિ કરો, પછી નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરો અને આવકની ફાળવણી કરો. આ તો આપણી વ્યાખ્યા હતી. નાણાકીય સંચાલનની વ્યાખ્યા પૂછાય એટલે તમારે આ મુજબ લખી નાખવાની કે નાણાંની યોગ્ય જગ્યાએથી પ્રાપ્તિ, પછી નાણાંનો સારી જગ્યાએ ઉપયોગ, અને સારી જગ્યાએ ઉપયોગ કર્યો એટલે આવક પ્રાપ્ત થશે. એ આવકની ફાળવણી એટલે નાણાકીય સંચાલન. ઓકે, આગળ જુઓ. નાણાકીય નીતિ નક્કી કરવી. તમારે નાણાકીય શું નક્કી કરવી પડે? નીતિ નક્કી કરવી પડે. અલગ અલગ વ્યક્તિઓની, અલગ અલગ ધંધાકીય એકમોની અલગ અલગ નીતિથી કામ કરતા હોય છે. કોઈની નીતિ સારી હોય છે, કોઈની નીતિ ખરાબ પણ હોય છે. કોઈ છે ગ્રાહકોને સંતોષ આપી અને પૈસા કમાવાનું વિચારે છે, કોઈની નીતિ એવી હોય છે કે બધું ભેગું જ કરી લેવું છે. ખરાબ નીતિ હોય. બરાબર? ફેરફેર કરવી, ગોલમાલ કરવો, ગોટાળા કરવા, આવી નીતિથી કામ કરતા હોય છે. ગ્રાહકોનું શોષણ કરવું. અને અહીંયા નાણાકીય નીતિ પણ નક્કી કરવામાં આવતી હોય છે. આગળ જોઈએ. નાણાકીય સંચાલનની અંદર અન્ય પોઈન્ટ કયો છે? તો કે કરવેરાનું પણ ધ્યાનમાં રાખવું પડે. કરવેરાનું પણ આયોજન કરવું પડે. કેટલો આપણે કરવેરો ચૂકવવો પડશે તે અંગેનો પણ અંદાજ લગાવવો પડે. અને તે અંગેનો પણ અંકુશની વ્યવસ્થાની ગોઠવણી કરવી પડે. આગળ જોઈએ આપણે તો કે અસ્કયામતો. આપણે કેટલી મિલકતોની વ્યવસ્થા કરવી પડશે. અસ્કયામતો એટલે મિલકતો. અને આ મિલકતોની અંદર કોણ કોણ આવી જાય? તો કે યંત્રોની તમે ખરીદી કરો એક પ્રકારની મિલકત જ છે. આખું એકમ ઊભું કરો એક પ્રકારની મિલકત જ છે. તો જે અસ્કયામતો છે એમાં નાણું આવી જાય, કાચો માલ આવી જાય, યંત્રો આવી જાય, કર્મચારી પણ એક જીવન સાધન છે. યાદ છે ને? કર્મચારીઓ પણ એક અસ્કયામત છે, અમૂલ્ય અસ્કયામત. કર્મચારીઓ, આ બધાની વ્યવસ્થા કરવી. અને એ બધાને પણ શું ચૂકવવું પડે છે? યંત્ર ખરીદો તો એ નાણાંની ચૂકવણી કરવી પડે. કર્મચારીઓને કામે રાખો તો એને વેતન આપવું પડે. તો એની માટે કેટલા નાણાંની જરૂર પડશે તે અંગેનો પણ અંદાજ તૈયાર કરવો પડે. તો આ જે પોઈન્ટ હતા એ કયા હતા? તો કે નાણાકીય સંચાલનને લગતા તમારે શું યાદ રાખવાનું? તો કે નાણાકીય સંચાલન અંગેનું આયોજન કરવું, અંદાજપત્ર તૈયાર કરવો, આવકની ફાળવણી, નાણાંના પ્રાપ્તિ સ્થાનો, નાણાંનો ઉપયોગ, કરવેરાનું માળખું, નીતિ, અસ્કયામતો, આ બધા જે પોઈન્ટ છે તે યાદ રાખી લેવા. એટલે તમને નાણાકીય સંચાલન આવડી જાય. વ્યાખ્યા યાદ રાખી લીધી, તદુપરાંત આ બધા પોઈન્ટ યાદ રાખી લ્યો એટલે નાણાકીય સંચાલન કમ્પ્લીટ. ઓકે, તો નાણાકીય સંચાલન મારા ખ્યાલથી હવે તમને આવડી જશે. આપણે આગળ જોઈએ ઉત્પાદન સંચાલન. કયું સંચાલન? ઉત્પાદન સંચાલન. ઉત્પાદન સંચાલન એટલે શું? જોયો. પહેલા તો ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ. આની વ્યાખ્યા તમારે કઈ રીતે યાદ રાખવી? તો જો અહીંયા પહેલા પોઈન્ટમાં કીધું છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર. કેમાંથી પ્રાપ્ત થતા? તો કે કુદરત પાસેથી, કુદરતી સંસાધનો પાસેથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર શું કરવાના? તો કે માનવી છે તે માનવ પ્રયાસો કરે છે. એટલે કુદરતી સંસાધનો ઉપર પ્રક્રિયા કરવામાં આવી. શું કરવામાં આવી? પ્રક્રિયા. એટલે કુદરતી સંસાધનો ઉપર પ્રક્રિયા કરી
અને એ જે કાચો માલ છે તેને કેવો બનાવે તો કે વપરાશ યોગ્ય બનાવે એને કહેવાય ઉત્પાદન સંચાલન. પાછી વ્યાખ્યા રિપીટ કરી લઈએ કે કુદરતી સંસાધનો છે તેના ઉપર માનવ પ્રયાસો દ્વારા એ કાચા માલ ઉપર પ્રક્રિયા કરી એ વસ્તુને વપરાશ યોગ્ય બનાવે એને શું કહેવાય ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદન સંચાલનમાં ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરવામાં આવે છે. કેનું સર્જન કરવામાં આવે છે તો કે સેવાઓનું સર્જન કરવામાં આવે છે. હજી એકવાર ઉત્પાદન સંચાલનની અંદર કેને તો કે ગ્રાહકોની શું તો કે જરૂરિયાતો. ગ્રાહકોની જરૂરિયાતો અસંખ્ય છે. તો ગ્રાહકોની માંગ, ગ્રાહકોની ફેશન, ગ્રાહકોની રુચિ, ગ્રાહકોની ટેવ એને ધ્યાનમાં રાખી એની જરૂરિયાતોને સંતોષવા માટે શું કરવામાં આવે છે તો કે સેવાઓનું સર્જન કરવામાં આવે છે, એવી વસ્તુઓ બનાવવામાં આવે છે એને આપણે ઉત્પાદન સંચાલન તરીકે ઓળખીએ છીએ. જો આ પૂછે તો યાદ રાખી લેજો. અર્થ ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવું. ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદન અંગેનું આયોજન કરવું. આ વ્યાખ્યા પણ સરળ છે. કેમ તો કે તમને સંચાલનના કાર્યો આવડતા હોય તો ઉત્પાદનનું વ્યાખ્યા પણ આવડી જાય. શું કહે છે ઉત્પાદનનું આયોજન કરવું એટલે કે એનો કાર્યક્રમ નક્કી કરવાનો. બરાબર. ઉત્પાદનનું આયોજન લખો, ઉત્પાદનનો અંદાજ અથવા તો યોજના ઘડવી અથવા તો કાર્યક્રમ નક્કી કરવો, એમાંથી કોઈ પણ એક શબ્દ લખો તો પણ ચાલે. એટલે કે ઉત્પાદન આયોજન અથવા એનો કાર્યક્રમ નક્કી કરવો. ઓકે. પછી શું કહે છે કે સંકલન સાધવાનું. સંકલન એટલે ખબર છે ને એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સમ અને સહકારની ભાવના. સંકલન સાધવાની. દોરવણી આપવાની. શું આપવાની? દોરવણી. દોરવણી એટલે તમને ખ્યાલ છે કર્મચારીઓના કાર્યો પર રાખવામાં આવતી દેખરેખ અને કર્મચારીઓને આપવામાં આવતું માર્ગદર્શન એટલે દોરવણી. ત્રણેય સપાટીએ થતું કાર્ય દોરવણી. ત્રણ સપાટીએ વધુ જરૂર પડે કેની તો કે દોરવણી. ઓકે. આ દોરવણી આપવાની અને અંકુશ રાખવાનું. અંકુશ રાખવું એટલે આયોજન મુજબ કામગીરી થાય છે કે નહીં તેના પર રાખવામાં આવતી દેખરેખ અને આપવામાં આવતું માર્ગદર્શન એટલે અંકુશ. અંકુશનું કાર્ય સેવકનું કાર્ય છે. આમ આયોજન, કાર્યક્રમ, એકમમાં સંકલન, દોરવણી અને અંકુશ રાખવાની એક આખી પ્રક્રિયા ક્યાં તો કે જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં એને શું કહેવાય તો કે ઉત્પાદન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી જશે. આ સરળ વ્યાખ્યા લાગશે તમને. યાદ રહી જશે. કયું તો કે કુદરતી સંસાધનો હોય એ કુદરતી સંસાધનો ઉપર શું કરવાની તો કે પ્રક્રિયા કરવી. કોના દ્વારા તો કે માનવ દ્વારા. માનવી છે કે કુદરતી સંસાધનો ઉપર પ્રક્રિયા કરી એ કાચા માલ ઉપર પ્રક્રિયા કરી અને વસ્તુને વપરાશ યોગ્ય બનાવે અને ગ્રાહકોની જીવન જરૂરિયાતો સંતોષે એવી વસ્તુનું સર્જન કરે એને આપણે ઉત્પાદન સંચાલન તરીકે ઓળખીએ છીએ. તો આ યાદ રહી ગયું. આગળ જોઈએ. ઉત્પાદન સંચાલનમાં મુખ્યત્વે નીચેના કાર્યોનો સમાવેશ થાય. આ ઉત્પાદન સંચાલનમાં કયા કયા કાર્યોનો સમાવેશ થાય એ સમજીએ. પહેલું કાર્ય જેમ ઓમાં જ ભણતા હતા નાણાકીય સંચાલન એમ ઉત્પાદન અંગેનું પહેલા આયોજન કરવું. ઉત્પાદન એમણામ ન થાય. કાચા માલ ઉપર એમણામ પ્રક્રિયા ન થાય. કુદરતી સંસાધનો જે વણવપરાયેલા પડેલા છે. તમે યાદ રાખજો કે ભારત દેશ કુદરતી સંસાધનોની દ્રષ્ટિએ સમૃદ્ધ રાષ્ટ્ર છે. બરાબર. ભારતની અંદર સંસાધનો અઢળક છે પણ કેવા છે તો કે વણવપરાયેલા. સાચા સંચાલનની જરૂર છે અને એ વણવપરાયેલા જે સંસાધનો છે એનો સદુપયોગ કરે તો ભારત ગરીબીમાંથી પણ બહાર નીકળી શકે તેમ છે. ભારતનું તમામ પ્રકારનું દેણું દૂર થઈ જાય એમ છે અને ભારત એક અત્યારે વિકાસશીલ રાષ્ટ્ર છે એને બદલે વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે. પણ હજી ઘટે છે તો શું તો કે સારા સંચાલન શાસ્ત્રીઓ. આ જે કુદરતી સંસાધનો છે એનો સદુપયોગ કરે તેવા માનવીઓ, સારા વ્યક્તિઓની જરૂર છે. સારા સંચાલન શાસ્ત્રીઓની જરૂર છે તો જે ઉત્પાદન અંગેનું સારું આયોજન કરી શકે. ઓકે. બીજો પોઈન્ટ ઉત્પાદન સંશોધન. શું કરે? ઉત્પાદન સંશોધન કરવું. ઘણા બધા સંસાધનો વપરાયેલા પડેલા છે. જો તે અંગેનું સંશોધન કરે તો ભારતની અંદર નવી નવી ચીજ વસ્તુનું હજી પણ સર્જન થઈ શકે એમ છે. તો ઉત્પાદન સંચાલનની અંદર ઉત્પાદન આયોજન, ઉત્પાદન સંશોધન કરવું. નેક્સ્ટ પોઈન્ટ ત્રીજો કે વસ્તુ
વિકાસ તેમના પેદાશ મિશ્રની પસંદગી કરવી. પેદાશ મિશ્ર તમે ભણી ગયા કે જે વસ્તુનું તમારે સર્જન કરવાનું છે તેનો રંગ, તેનું રૂપ, તેનો કદ, બરાબર, તેનો આકાર, તેનું વજન, તેનું પેકિંગ, આ બધી બાબતોનો સમાવેશ કેમાં થાય તો કે પેદાશ મિશ્રની અંદર થાય. આમ પેદાશ મિશ્ર એટલે શું તો કે જે વસ્તુનું સર્જન કરવાનું તેનો રંગ કેવો રાખવો, તેનું રૂપ કેવું રાખવું, તેનું કદ, તેનું વજન, તેનું પેકિંગ કેવા પ્રકારના પેકિંગ કરવા છે કે આ બધી બાબતોનો સમાવેશ કેમાં થાય તો કે પેદાશ મિશ્રની અંદર થાય. તો આ પેદાશ મિશ્ર ઈ પણ ઉત્પાદન સંચાલનની અંદરનો એક ભાગ રહેલો છે. આગળ જોઈએ, નવી નવી ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. યાદ રાખજો કે સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર નવી નવી ટેકનોલોજી આવવાની છે અને આ નવી નવી ટેકનોલોજીનો તમારે એનાથી દૂર નથી થવાનું, ટેકનોલોજીથી ભાગવાનું નથી. નવી નવી ટેકનોલોજી, નવા નવા પડકારોનો સામનો કરવાનો છે અને આવી જે નવી ટેકનોલોજી આવે તો એવા નવી ટેકનોલોજીના યંત્રોની પસંદગી કરવી એ પણ ઉત્પાદન સંચાલનનો એક ભાગ છે. જ્યાં 1000 કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં અત્યારે નવું એક યંત્ર લાવે તો 1000 કર્મચારીઓની ગરજ સારે છે. એટલે 1000 કર્મચારીઓની સામે એક યંત્ર મૂકી દે, 1000 કર્મચારીઓ જેટલું ઉત્પાદન કરતા હતા એટલું હવે એક યંત્ર ઉત્પાદન કરીને આપે. ના, મારે તો મારા કર્મચારીઓને જ સાચવવા છે, મારે મારા કર્મચારીઓ ક્યાં જશે, આવી વિચારસરણીને રાખી નવી ટેકનોલોજીનો વિરોધ કરે, નવી ટેકનોલોજી નો અપનાવે તો ઈ એકમ સમયની સાથે નહીં ચાલે, તો ઈ એકમ પાછળ રહી જશે. અને જે નવી ટેકનોલોજી અપનાવે તે એકમ ધીમે ધીમે કેવું થઈ જશે તો કે આગળ વધી જશે. બરાબર, એ નવી ટેકનોલોજી શીખવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન આપો, કર્મચારીઓનો વિકાસ થાય એવો પ્રયત્ન કરો, કર્મચારીઓને તાલીમ આપો, પણ નવી ટેકનોલોજી અચૂક અપનાવવી જોઈએ. બરાબર, આમ નવી ટેકનોલોજીની પસંદગી કરવી, ધંધાના સ્થાનની પસંદગી કરવી, બરાબર, કયા સ્થળે કેવી રીતે ક્યાં આપણે એકમની શરૂઆત કરીએ તો ઉત્પાદનમાં આપણને ખર્ચ ઓછો થાય અને સારું ઉત્પાદન મળે. અને સ્વાભાવિક છે સ્થાનની પસંદગીની અંદર તમને કાચો માલ ક્યાંથી મળે એમ છે. શું? જે તમારું ઉત્પાદન કરવાનું છે તેનો કાચો માલ તમને, કુદરતી સંસાધન તમને ક્યાંથી ઝડપથી મળી જાય તેમ છે, ક્યાંથી ઓછા ખર્ચે મળી જાય તેમ છે, એને ધ્યાનમાં રાખીને સ્થાનની પસંદગી કરવી જોઈએ, જે એક ઉત્પાદન સંચાલનનો ભાગ છે. હવે અહીંયા આપણે એકમની સ્થાપના કરીએ જેની અંદર આપણે કાચા માલ તરીકે કોલસાની જરૂર પડે છે. હવે કોલસો અહીંયા ક્યાંય મળતો જ ન હોય અને અહીંયા આપણે ઉત્પાદનનું કામ કરીએ, પછી કોલસો મંગાવીએ કાં તો કચ્છમાંથી કાં તો થાનગઢ બાજુથી, તો એનો ટ્રાન્સપોર્ટેશન જે ખર્ચ છે એ વધી જાય. એના કરતાં જ્યાંથી કોલસાની જાજી જરૂર પડે છે તો એવી જગ્યાએ તમે ઉત્પાદનનું કાર્ય કરો કે જ્યાંથી તમને કોલસો ઝડપથી મળી જાય. બરાબર, તો આવી બધી બાબતો છે એ સ્થાનની પસંદગી એ પણ ઉત્પાદન સંચાલનનો એક ભાગ છે. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. માલ સામગ્રી ક્યાંથી મળશે, કેવી રીતે મળશે તેનો પણ શું લગાવો તો કે એ બધી જરૂરિયાતોનો અંદાજ પણ મેળવવો. ત્યાંથી આપણને માલ સામગ્રી ઝડપથી મળી જશે. બરાબર, કે જેના કારણે આપણો સમય બચે, જેના કારણે કર્મચારીઓ કામચોરી ન કરી શકે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પણ ઉત્પાદન સંચાલન તમે જો કરો તો સારું ઉત્પાદન થાય, ઝડપથી ઉત્પાદન થાય, સારી ગુણવત્તાવાળું ઉત્પાદન થાય, કર્મચારી કામચોરી ન કરી શકે અને કાચો માલ ઝડપથી મળી જાય. બરાબર, આગળ જોઈએ તો કે ઉત્પાદન અંકુશ. જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય ત્યાં અંકુશની જરૂર પડશે, કારણ કે જે ઉત્પાદનનું કાર્ય થતું હોય છે તે મોટે ભાગે તળ સપાટીએ થાય છે. કઈ જગ્યાએ? તળ સપાટીએ. ત્યાં નિરક્ષર વ્યક્તિઓ હોય છે, અભણ વ્યક્તિઓ હોય છે, ત્યાં પૂરા તાલીમ પામેલા અધિકારીઓ નથી હોતા. એટલા માટે એ કર્મચારીઓને સતત ને સતત તેના પર શું રાખવી પડે છે તો કે દેખરેખ રાખવી પડે છે. તેને સતત શું આપવું પડે છે તો કે માર્ગદર્શન આપવું પડે છે. તેના ઘણા બધા શું હોય તો કે પ્રશ્નો હોય, એ પ્રશ્નોને શું કરવા પડે છે તો કે દૂર કરવા પડે છે, વિચલનો દૂર કરવા પડે છે. એટલા માટે ઉત્પાદન અંકુશ જરૂરી છે. ઓકે, આગળ જોઈએ તો ગુણવત્તા અંકુશ. શું? ગુણવત્તા અંકુશ. તમે બધા જાણો છો અત્યારે મોટા ભાગના ગ્રાહકો ગુણવત્તાના આગ્રહી છે અને હોવા જોઈએ. હંમેશા કેવી સસ્તી વસ્તુ ખરીદવા કરતા ક્યારે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળશે તે અંગે વધુ ધ્યાન આપવું જોઈએ.
મોટાભાગના લોકો સસ્તું વસ્તુ ગોતવા માટે નીકળે છે. સસ્તી વસ્તુ કરતા કેવી વસ્તુ ખરીદવી જોઈએ? તો કે સારી ગુણવત્તાવાળી. બરાબર? અને સારી ગુણવત્તાવાળી વસ્તુનું તમે ઉત્પાદન કરો એટલે ગુણવત્તાવાળી વસ્તુ હશે તો વેચાણમાં વધારો થશે, ગ્રાહકોની માંગ વધશે એટલે વેચાણ વધશે. વેચાણ વધશે તો સ્વાભાવિક છે કે વેચાણ વધે એટલે ઉત્પાદન વધશે. ઉત્પાદન વધે તો નફો વધે. બરાબર? ઉત્પાદન વધે એટલે વેચાણ વધે, વેચાણ વધે એટલે નફો વધે, નફો વધે એટલે એકમનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય, કર્મચારીઓનો વિકાસ થાય. આમ તમામનો વિકાસ થશે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું બજારની અંદર માંગ વધશે તો. એટલા માટે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવવી જોઈએ. એ પણ ઉત્પાદન સંચાલનનો એક ભાગ છે. ખર્ચ ઓછો થાય એવા પ્રયત્ન કરવા એટલે કે પડતર, અંકુશ તેમજ ઉત્પાદનની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરવા જોઈએ. પડતર પર અંકુશ. પડતર અંકુશ એટલે પડતર ખર્ચ ઉપર અંકુશ. જે વસ્તુ એક તમે પેન બનાવવાની ઉત્પાદનની અંદર એક પેન બનાવો છો. હવે પેન બનાવવાની અંદર તમે એક પેન બનાવવામાં 3 રૂપિયાનો ખર્ચ કરો છો અને ઈ પેન તમે 5 રૂપિયામાં વેચાણ કરો છો તો તમને કેટલા રૂપિયા નફો થશે? તો કે 2 રૂપિયા નફો થશે. પણ હવે તમે 3 રૂપિયાનો જે ખર્ચ થાય છે એ પડતર ખર્ચ ઉપર અંકુશ રાખો, કર્મચારીઓનો ઇષ્ટતમ ઉપયોગ કરો, કાચા માલનો બગાડ અટકાવો એટલે પડતર ઉપર શું રહેશે? અંકુશ. અને ઈ પેન જે 3 રૂપિયામાં બનતી હતી 2.5 એટલે કે 2.5 રૂપિયામાં બને એવો પ્રયત્ન કરશો તો સ્વાભાવિક છે કે તમને જે 2 રૂપિયા નફો મળતો તો એના બદલે કેટલો નફો મળવાનો થશે? તો કે 2.5 રૂપિયા નફો વધશે. તો આવી બધી બાબતો છે એ પણ ઉત્પાદન સંચાલનની અંદર આવી જતી હોય છે. આગળ જોઈએ 10મો પોઈન્ટ કે ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ. બરાબર? વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું. જે કાંઈ તમે ઉત્પાદન કરો છો, જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ વૈવિધ્યકરણ હોવું જોઈએ, વૈવિધ્યસભર હોવું જોઈએ, એમાં વિવિધતા હોવી જોઈએ. અને કેવું હોવું જોઈએ? સરળીકરણ. એ જે વસ્તુ છે એનો ઉપયોગ કરવામાં, એ વસ્તુનો વપરાશ કરવામાં સરળતા રહે, ગ્રાહકો સરળથી સમજી શકે તેવી વસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ જેથી કરીને એને સમજવામાં સરળતા રહે અને એમાં વિવિધતા હોય, નવી નવી ટેકનોલોજી હોય, નવા નવા સંશોધનો હોય તો એ બાબત છે તે તમારા એકમને આગળ લઈ જશે. હવે તમે જાણો છો કે દર મહિને ફેશનમાં, રુચિમાં, ટેવમાં, વલણમાં ફેરફાર થતો હોય છે અને દરેક મોબાઈલ બનાવતી કંપનીઓ અત્યારે 1 મહિનો કે 2 મહિનો ન થાય ત્યારે એના સોફ્ટવેરમાં શું કરે છે? તો કે ફેરફાર કરે છે. શા માટે? તો કે ગ્રાહકોને અત્યારે શું જોઈએ છે? વૈવિધ્ય જોઈએ છે. બરાબર? તો આ બધી બાબતોને કેમાં સમાવેશ થાય? તો કે ઉત્પાદન સંચાલનની અંદર થાય. આમ સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા રહેલા છે? તો કે 4 સંચાલનના કાર્ય વિસ્તારો રહેલા છે. કયું કયું? તો કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાકીય સંચાલન અને માનવ સંસાધન સંચાલન. આ 4 કાર્ય વિસ્તારો સમજી લેવા અને 2 માર્કમાં કે 3 માર્કમાં આમાંથી પ્રશ્ન પૂછાય તો પૂરા માર્ક મેળવવા માટે અચૂકથી આ વિડીયો જોઈ લેવા. બરાબર? અને અમારે અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ જે કોઈ પણ ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે અથવા તો યુટ્યુબ ચેનલ છે એની અંદર જઈ અને વિડીયોને જોવા અને તમારા જ્ઞાનમાં વધારો કરવો. થેન્ક યુ વેરી મચ.